સવારમાં અમારો નાસ્તો બને છે તો સવારમાં ગોટા બની ગયા છે આજે. જેને નાસ્તો કરવો હોય ગરમા ગરમ ગોટા અને ચા તો આવી જાઓ. તો ગરમા ગરમ ગોટા આપી દઈશું, ચા આપી દઈશું. બની રેડી થઈ ગયા તો હવે ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. ગાઈસ ગુડ મોર્નિંગ. તો મેં નહીં લીધું છે, હવે છે ને જમવા બનાવવાનું છે. ચા નાસ્તો થઈ ગયો. તો સવારમાં ગોટા બનાવી દીધા હતા મેં. તો હવે જમવા બનાવવાનું 11:15 થયા છે. ગોટા બનાવવાનું છે ને, ગોટા બનાવ્યા હતા. તો હવે છે ને જમવા બનાવવાનું છે. ગોટા બી કેટલા પડ્યા છે જો. સુરભી જાગતે છે. આર્યન ભાગના પાડે છે. હજી આર્યન ઉઠ્યો જ નહીં, મોડા સુધી વાંચતો એટલે. તો મારે હવે બનાવવાનું જમવા. તો જમવા બનાવી દઉં. દાદાને પૂછકારણ આવું છે. તાર નવું નહીં લઈ જાવ. ખીચડી કોણ ખાય? હમણાં ખીચડી બનાવવાનું કે બની ગયું ગાઈસ મારે. તો હવે બનાવશું શીરો. સવારમાં ગોટા ખાધા હતા, હમણાં શીરો મૂકી દીધું છે. પણ લોટનો શીરો બનાવશું. કોઈને નહીં ભાવતો સૂજીનો શીરો. લોટનો છોકરાને બહુ ભાવે છે. રોટલી બની ગઈ, ભાત દાળ બધું જ રેડી થઈ ગયું. ડામર સાહેબ બેસે સાહેબ હવે આવશે. બધા નવરા થઈને બેઠા છે. બ્લોકમાં બની રહ્યું. ફટાફટ શીરો બનાવી દઉં. આ રીતે સરસ ઘીમાં શેકી લેવાનો લોટ. પછી ગળો ગાળ્યો છે ને એ અંદર રેડી દેવાનો. શીરો તૈયાર. એટલે સરસ શેકવાનો લોટ, કાચો ના રહી જાય. તો સરસ માં લોટ શેકાઈ ગયો છે. બબરો બબરો થઈ ગયો છે. ઘી છૂટું પડવા લાગ્યું છે. શીરો બની રેડી થઈ ગયો જો. જમી લઈએ. તમારે જમવા આવો. શીરો, રોટલી, દાળ. તો અમે જમી લઈએ. સુરબીન બે જણ. સુરબી જમવા બેસી ગઈ છે. દાદાને તો જમી લીધું ગરમ ગરમ. અમે બે જણ બાકી છે. આર્યને જમી લીધું. ડામોર સાહેબ તો હજી આવ્યા જ નહીં. ક્યારે આવે ખબર નહીં. વરસાદનો સમય થઈ ગયો છે તો અમે જમવા બનાવીએ છીએ. જમવા શું બનાવીએ છીએ આજે? મિક્સ દાળ બનાવીએ છીએ. આ છે મિક્સ દાળ ક્યાં? મિક્સ દાળની ખીચડી. હા થઈ જશે. તો ખીચડી બનાવીએ છીએ. દૂધ ગરમ થાય છે એક બાજુ. તો ફટાફટ ખીચડી બનાવી દઉં. ગાઈસ અમારું જમવા બની ગયું. ખીચડી જો. તો મારે ને બે જણ બેસી ગયા છે. સુરભી દાદા બી બેઠા છે. ડામર સાહેબ નહીં બેઠા. તો દાળની ખીચડી બનાવીએ તો બહુ મસ્ત લાગે. મજા આવે ખાવાની. હે ના રે? ગરમ ગરમ ઠંડી ના. જમી લીધું. તો હવે છે ને દાદાને તેલ લગાવવાનું છે, માલિશ કરવાનું છે. ફટાફટ માલિશ કરી દઈએ.